શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત જો આ બાળકો ધાણી ફૂટે એવી રીતે મુખપાઠ કરે, એક પણ ભૂલ નહીં, કોઈ ભૂલો ના કાઢી શકે, એ કડકડાટ જવા દે એ સિદ્ધિ છે. અને આ તો આ જમાનામાં બીજું ત્રીજું હોય એની બદલે આમાં દ્રષ્ટિ પહોંચે. અને મૂળ તો કડકડાટ એક પકડ કેવી હોય, આ શબ્દો વિજાતી છે, એ ઘરેલું નથી. પણ તો એ બધા બાળકો ધન્યવાદ આપવામાં આવે છે. આપણને કથા વાર્તાનો અખાડો જામ્યો છે. આપણે તમે જો બાળકોને સાંભળો ને તો આપણને કંઈ બાકી ના રહે. એ બધું ક્રમ બાય ક્રમ બધું કવર કરી લે છે. વચનામૃત મધ્યનું 37મું. સ્વાભાવિક પ્રકૃતિ ટાળ્યાનું, જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે તેનું. સ્વામિનારાયણ હરે સંવત 1880ના ભાદરવાદી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચાના દરબારમાં આથમને દ્વારોડાની અસરીએ બિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારની આગળ પરમ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે ગીતામાં કહ્યું છે, જે જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે, અને શાસ્ત્રે કહ્યો જે નિગ્રહ તેને જોર ચાલે નહીં, માટે સ્વાભાવિક પ્રકૃતિ છે તે શે ઉપાય કહીને ટળે. આપણે પ્રકૃતિ એટલે સ્વભાવ ટાળવા બહુ મુશ્કેલ છે. મારે ગીતામાં કહ્યું છે, જ્ઞાની પણ બધે એના ધર્મ નિયમમાં બધું રહેતો હોય, ચુસ્ત પણ રહેતો હોય, પણ તોય આ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે જ રાખે. એ બહુ મુશ્કેલ છે. પહેલાં તો પ્રકૃતિ શું છે એ ઓળખવું મુશ્કેલ છે. પોપટનું બચ્ચું હતું, એ બિલાડી કે અને પોપટ એનો બાપ કે બિલ્લી આવી તો ભાગ જાના, બિલ્લી આવી તો ભાગ જાના. બિલાડી આવી, પાસે આવી, ગળું મચેડું નાખ્યું. પછી બિલ્લી આવી તો ભાગે, પણ એને ખબર નથી બિલ્લી શું, કોણ છે અને કેવું ખતરનાક છે પોપટ માટે, એ બધું ખબર નહોતી. તો મોત પામ્યો. એવી રીતે આપણે આ પ્રકૃતિ સ્વભાવ એ જ સ્વભાવમાં જ રહીને વાત કરતો હોય, પછી ક્યાં બીજી વાત. માટે સ્વાભાવિક પ્રકૃતિ છે તે શે ઉપાય કરીને ટળે. પછી સર્વ જે મુનિમંડળ તેણે વિચારી જોયું, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનો ઉત્તર થાય એમ જણાવ્યું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એમ છે, જે એ સ્વભાવ મુકાયા સારું. જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચનને વિશે અતિશય વિશ્વાસ અને ઉપદેશના કરનારી ઉપર સાંભળનારી અતિશય પ્રીતિ હોય, અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલા દુઃખીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી માનતો જાય, તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય. પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી. એટલે એક તો સત્પુરુષ જોઈએ, જેને બધું સમગ્રપણે જ્ઞાન હોય. એ સત્પુરુષ બીજા થોડા ન્યૂન હોય તો પણ ના ચાલે. મારે ગુણાતીતાન સ્વામી કહ્યું કે બધું જ ગુણે હોય, નહીં તો જેમાં જે ગુણ હોય એ જ ગુણ આવે, બીજા ગુણ ના આવે. એટલે સત્પુરુષની વાત, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એ બધું જ હોય જેમાં, એની વાત છે. તો એમાં દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ.
આ વિશ્વાસે તો રેતીમાં વાહન ચાલે એવું કહેવાય. અને આ આખું સંસાર બધું વિશ્વાસ જ ચાલે છે. વિશ્વાસ ના હોય જે સોદો થાય નહીં, પડી ભાંગે. વિશ્વાસ જ છે. વિશ્વાસમાં મોટું કામ છે. અંદર ભાઈઓમાં વિશ્વાસ હોય તો જ કામ ચાલે, નહીં તો બીજું ત્રીજું ફંટાય, બીજું ત્રીજું થાય. એટલે એક તો પહેલાં જે સ્વભાવ મુકાવ્યા સારું, જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય, એકાંતિક ભક્ત જે ઉપદેશ કરતા હોય એની વાત છે. તો એમાં એના વચનને વિશે અતિશય વિશ્વાસ નહીં, અતિશય વિશ્વાસ હોય કે મારું સારું જ કરશે. એ ગમે એમ કહેશે, ગમે એમ વર્તાવશે તો મારું સારું જ કરશે એવો વિશ્વાસ હોય. તો વચન વિશે અતિશય વિશ્વાસ હોય. અને ઉપદેશના કરનારાની ઉપર સાંભળનાર અતિશય પ્રીતિ હોય. પણ સામે બુઠ્ઠો હોય તો કાંઈ કામ ન કરે. એને પણ સત્પુરુષનો મહિમા સમજ્યો હોય તો એને અતિશય પ્રીતિ થાય. સત્પુરુષ અહીં તો જરાય વિશ્વાસમાં ઓછું હોય એટલે કામ ના થાય. અને ઉપદેશના કરનારાની ઉપર સાંભળનારાને અતિશય પ્રીતિ હોય. અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલા દુઃખીને કઠન વચન કે હવે ત્યાં બધું છૂટી જાય. આપણે બધા ગમે એટલું બધું હોય ને, અહીંયા સાંભળનાર પ્રીતિ ના હોય અને એના વચન વિશે દ્રઢ વિશ્વાસ ના હોય તો કામ ના થાય. અને આપણે બધાને આ જ ખામી છે. આ સત્પુરુષ યોગી પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, બધા ભગતજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, એ બધાએ ઉપદેશ તો કર્યો છે. પણ પ્રીતિમાં જે પોતા ઉપર આવે ને ત્યારે પ્રીતિ ગમે એ હોય તો ટળી જાય. મને કેમ કહું, મારો શોખ વાગ અને એ બધું કચરપટ્ટી જેમાં ભરેલી હોય એ બધી બહાર નીકળે તો બધી પ્રીતિ તૂટી જાય. પ્રીતિ હોય તો તૂટી જાય, ધડાકદન તૂટી જાય, વાર ના લાગે. અને વચનમાં વિશ્વાસ હોય તો પ્રીતિ સામે પ્રીતિ હોવી જોઈએ. નહીં તો પોતા ઉપર આવે તો બધું છક્કા છૂટી જાય. એ સ્વભાવ મુકાવ્યા સારું જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચન વિશે અતિશય વિશ્વાસ હોય. અતિશય વિશ્વાસ કે અમારું ભલું જ કરે છે. એ ગમે કઠણ વચન કે બધું પણ મારું સારું જ કરે છે. પરમ હિતકારી છે. એ મારું ભલું જ કરશે. મને ધામમાં અમારું નિશાન જે રોપ્યું છે એ પહોંચાડશે. એ બધું દ્રઢ વિશ્વાસ હોય. પહેલાં તો ખપ જોઈએ. ખપ હોય ને તો આગળ કામ થાય. નહીં તો આવન જાવન બધું ચાલ્યા જ કરશે અને ચાલતું જ રહેશે. પણ ખપ હોય, એ મુક્તાન સ્વામીને ખપ હતું. ગમે એટલું બધું એને ઘણી કસોટી થઈ પણ પાર પડ્યા મુક્તાન સ્વામી. એટલે એવી રીતે ને પહેલાં ખપ જોઈએ કે મારે આ મોક્ષ કરવો છે. વાત સમજવી પડે કે આ મોક્ષ શું છે, આ સત્પુરુષ મને કહીને શું કહેવા માગે છે. એ બધી વાત આવે તો આગળ વાત ચાલે. જે સ્વભાવ મૂક્યા સારો જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચનને વિશે અતિશય વિશ્વાસ હોય. અતિશય વિશ્વાસ નહીં, અતિશય વિશ્વાસ હોય. અને ઉપદેશના કરનારાની ઉપર પહેલાં તો ખપ જોઈએ. ખપ ના હોય તો કાંઈ કામ ના થાય. તો બધું સમજતા બધું હોય તો એ કામમાં ના આવે. ખપ મારે શું કરવાનું છે, આ જન્મ લઈને મનુષ્ય દેહ ધારણ કરીને મારે શું કરવાનું છે એ સ્પષ્ટ હોય. પછી ખપ જાગે અને પછી સત્પુરુષ કામમાં આવે. અને ઉપદેશના કરનાર ઉપર સાંભળનારે અતિશય પ્રીતિ હોય. અને ઉપદેશનો કરનારો તે ગમે તેટલા દુઃખીને કઠન વચન
પછી કામ થાય. ગમેલા દુઃખીના વચન કે નહીં તો એ જ કહે નહીં, સત્પુરુષ જ કહે નહીં. જાણે કે આ દુઃખાઈ જશે અને એને પાછો પડશે એવી બધી વાત તે એ જ કહે નહીં. એ ધીમે ધીમે સત્પુરુષ આગળ વધારે ખરા તો પણ ગતિ ધીમી થાય. કીડીની ગતિ એ તમારે જેવો ખપ હોય એ રીતે સત્પુરુષ વર્તાવે. અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલા દુઃખીને કઠણ વચન. અહીંયા બધી ગોથા ખાઈએ છે. એક તો ખપ નથી અને પછી આપણે કંઈ સત્સંગમાં પૂર્ણ ભારે સંસ્કાર છે તો આ સત્સંગ મળ્યો છે એ તો વાત સાચી. નહીં તો જેવા તેવાને સત્સંગ થાય નહીં. તમે ગમે એટલા પકડીને લાવીને પણ એના સંસ્કાર ના હોય ને એ સત્સંગ થાય જ નહીં. આવન જાવન થયા કરે. એટલે આપણા નસીબદાર છીએ. આપણે શાસ્ત્રીમાં યોગી આપા પ્રમુખ સાહેબની ઓળખાણ થઈ. બહુ નસીબદાર કે આપણે એટલે અને ગમે વાત હોય એમને ચીટકી રહે વર્ગી રહે એટલું તો આપણે ખરું. નહીં તો ચીટકવામાં સત્પુરુષ કઠણ વચન કહે ને ત્યારે બધી ગડબડ થઈ જાય છે. પણ એ કરે જ નહીં. સત્પુરુષ જાણે છે કીડીને કણ હાથીને મણ એ રીતે વર્તે છે. યોગી આપા કેટલા સાચા છે. અમે એમની ભેગા રહેતા. યોગી આપા ગોંડલ હતા અને એક યુવક સિનેમા જોઈને આવ્યો. યોગી આપાની હાજરીમાં કેવું કહે પણ તોય સ્વામીએ કાંઈ ઠપકો આપ્યો નહીં. બધું પ્રેમથી એને સમજાવીને સાચી વાત કરી. એટલે આપણને બધી કેટલી ગડબડ હોય તો આપણને સાચવે છે. એ સત્પુરુષને એમનું એ સ્વભાવનું પ્રધાનપણું છે. એ તમે જે સત્પુરુષના યોગમાં ગમે હોય એ સાચી જ લે. તમે ગમે એ તોફાન કરો પછી તમે સાચી જ લે. ખાલી એને ચીટકવું પડે છોડે નહીં તો આપણે સચવાઈ જઈએ અને મોક્ષ થાય. આ મોક્ષની દુકાન છે. બીજું બધું યોગીઓ આપણે એ તો આ નસીબમાં લોટરી ખોલવાની હોય ને નસીબમાં પણ તોય ખુલે નહીં. આ સત્સંગ છે. સત્સંગમાં એ અવરે માર્ગે તમારે ચડાવે નહીં. ખાસ બધું સમજજો કે તમે લોટરી હાથમાં લાગવાની હોય જ્યોતિષે કહ્યું તો નહીં લાગે. આ દુકાન જુદી છે. આ મોક્ષની દુકાન છે. અને ઉપદેશનો કરનાર હોય તે ગમે તેટલા દુઃખીને કઠણ વચન કે પછી બધું કામમાં આવે તો પણ તેને હિતકારી જ માનતો હિતકારી જ માનતો જાય. સવરું જ પડે. સૌ બધું સત્પુરુષ ગમે એવું કે સવરું જ પડે. પહેલાં તો ખપની વાત છે. ખપ વિના બધું કાંઈ બને નહીં. તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય. તેને હિતકારી જ માનતો જાય તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય. પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી. સત્પુરુષ મળ્યા વિના અને જે જીવ સાથે જડાયેલી પ્રકૃતિ હોય જે કોઈ રીતે જાય નહીં જાય એ પણ જતી રહે. એવા સત્પુરુષ મળવા જોઈએ તો તમારે બધું કાઢી નાખે. માટે જેને પોતાની પ્રકૃતિ ટાળ્યાની ઈચ્છા હોય અને પરમેશ્વર તથા સત્પુરુષ તે સ્વભાવ ટાળ્યા સારું ગમે તેટલા તિરસ્કાર કરે ને ગમે તેવા કઠણ વચન કે આ બધી તૈયારી હોવી જોઈએ હવે બધી. તો પણ કોઈ રીતે દુખાવો નહીં ને કહેનારાનો ગુણ જ લેવો. નહીં તો બધું કહેતોય અવરું પડે કદાચ કે મને મારામાં શું વાંક છે મને કહે કે કરે બીજાને કહેતા નથી. એવું બધું મનમાં કોઈ રીતે ફણવો ફૂટે ને તો બધું તમારું કર્યું દૂરમાં થઈ જાય. એટલે મહારાજે કહ્યું કે સત્પુરુષે સ્વભાવ ટાળ્યા સારું ગમે તેટલા તિરસ્કાર કરે ને ગમે તેવા કઠણ વચન કે તો પણ કોઈ તે દુખાવું નહીં ને કહેનારાનો ગુણ જ લેવો. કહેનારા ગુણ જ લેવો. એવી રીતે વર્તે
તો કોઈ રીતે ન ટળે એ પ્રકૃતિ હોય તો પણ તે ટળી જાય છે. એટલે કામ થઈ જાય. એટલે આપણને એવા સત્પુરુષ મળ્યા છે શાસ્ત્રીમાં, યોગીઓ, પ્રમુખ સાહેબમાં. એટલે આપણે તો કામ થઈ ગયું છે. આપણે બસ એનો વર્ગ્યા રહેવું એટલું જ. ઇતિ વચનામૃતમ એ રીતે બધાનું સાર્થ વચનાર્થ થવું.